नमस्कार, सी न्यूज़ भारत में आप सभी का स्वागत है। खबर है अहमदाबाद से, जहां मोडासर में एक ही परिवार के 2 सदस्यों के बीच आपसी झड़प हो गई, जिसमें एक की मौत हो गई और 3 अन्य को इलाज के लिए अस्पताल ले जाया गया, जहां एक भाई ने दूसरे भाई की लाठी मारकर हत्या कर दी। इसके बाद स्थिति पर काबू पाया गया और पुलिस में मामला दर्ज किया गया। इस घटना में हत्या का मामला दर्ज कर आगे की कार्रवाई की। एक ही परिवार में मुखिया के भिड़ने से गांव में मातम का माहौल है। पूरी घटना में अधेड़ की मौके पर ही मौत हो गई और पुलिस आगे की जांच कर रही है। पिटाई इतनी की गई कि धारदार हथियार से उसकी हत्या तक कर दी गई। शव को सरकारी अस्पताल में पीएम के लिए भेजा गया था। अब चांगोदर पुलिस ने कुछ ही घंटों में महिला समेत 5 अन्य आरोपियों को पकड़ लिया है और आगे की कार्रवाई जारी है। अमदावाद जिल्लाના ચાંગોદર પોલીસ સ્ટેશન ખાતે બીએનએસ કલમ 103(1) અન્ય કલમો તથા જીપી એક્ટ 135 મુજબ એક ગુનો નોંધવામાં આવેલો છે। આમાં જાણ થયેલ કે 24 તારીખે સવારે 8:01 વાગ્યાના સુમારે મોડાસર ગામના રાવળવાસમાં રિક્ષા મૂકવાની બાબતમાં 2 આરોપી અને ફરિયાદીની રિક્ષા એકબીજાને અડી ગયેલી અને એમાંથી બોલાચાલી થઈ ગયેલી અને બંને પક્ષે બોલાચાલી ખૂબ વધી ગયેલી। આ દરમિયાન જે આરોપી છે વિષ્ણુભાઈ વગેરે એમના તરફથી ઉપરાણો લઈને અન્ય 6-7 જણ પણ ધસી આવેલા અને ફરિયાદી તથા સાહેબ જે મરણ જનાર છે એમના તથા એમના કુટુંબીજનો પર હુમલો કરવામાં આવેલો। મુખ્યત્વે આ હુમલામાં લોખંડની પાઇપ, મોટા દંડા, લાકડી અને આની સાથે સાથે છરી વાપરવાની પણ વિગતો સામે આવેલી છે। આ અનુસંધાને જે વધુ આમાં જાણવા મળેલું છે તે તથ્ય મુજબ જે મરણ જનાર જીલુભાઈ છે તેમનો દીકરો છે ફરિયાદી ભરતભાઈ ઉર્ફે વગો, સન ઓફ જીલુભાઈ ચીકાભાઈ, એ મોડાસર ગામના રાવળવાસમાં રહે છે। ત્યાં એમની રિક્ષા પડેલી હતી અને એની નજીકથી વિષ્ણુભાઈની રિક્ષા લઈ જતા તે દરમિયાન રિક્ષા એકબીજાને અડી ગઈ હતી। આ બાબતે જે ઝઘડો થયો હતો એમાં આરોપી વિષ્ણુનું ઉપરાણું લઈને રેશમબેન, પછી ધમાભાઈ, ગોવિંદભાઈ, એમની સાથેના અનેક બીજા વિક્રમભાઈ, ધમાભાઈ વગેરે ધસી આવેલા હતા અને આ દરમિયાન જે ઝપાઝપી થઈ તેમાં જીલુભાઈ જે છે મરણ જનાર, જે ફરિયાદીના પિતા છે, તેઓ 65 વર્ષની ઉંમરના હતા અને તેઓને ખાસું એવું વાગી ગયેલું। એ ઝપાઝપી જે થઈ એમાં આરોપી પક્ષના લોકોએ છરીના અમુક ફેટલ ઘા કરેલા, જેને કારણે મરણ જનારનું સ્ટેબિંગ અને વધારે પડતા બ્લીડિંગના કારણે મૃત્યુ થયું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળેલું છે। તેમનું પીએમ તથા અન્ય કાર્યવાહી પણ કરવામાં આવેલી છે। નોંધનીય બાબત છે કે ચાંગોદર પોલીસ સ્ટેશનના સ્ટાફ તથા અન્ય ટીમ તાત્કાલિક લગાડવામાં આવેલી હતી અને જિલ્લા પોલીસને ગણતરીના કલાકોમાં આ તમામ આરોપીઓને જબે કરવામાં સફળતા મળેલી છે। તેઓએ છુપાવવાનો ટ્રાય કર્યો હતો નજીકના વિસ્તારમાં, ઘરમાં એ બાજુ, પરંતુ એમને પકડી પાડવામાં આવેલા છે। ગઈકાલે રાત્રે 21:00 તેમને એરેસ્ટ કરવામાં આવેલા છે। આ પૈકી એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે, જેને માટે પણ ડિટેનની જે કાયદાકીય કાર્યવાહી છે તે કરવામાં આવેલી છે। આ ઉપરાંત એક મહિલા આરોપી છે રેશમબેન, વાઇફ ઓફ ગોવિંદભાઈ રાવળ, તેઓને પણ આજે સવારે એરેસ્ટ કરેલા છે। તેમની પાસેથી રિકન્સ્ટ્રક્શન પંચનામું, કઈ રીતે આ ઘટના બની, આખી મર્ડરની જે ઘટના છે, કોનો શું રોલ હતો, કોણે કઈ રીતે હુમલો કર્યો, કયા વસ્તુથી હુમલો કર્યો છે, એ બધી વિગતો હાલ મેળવવાની ચાલુ છે। પોલીસ રિમાન્ડ મેળવવાની તજવીજ કરનાર છે। રિમાન્ડ અનુસંધાને આરોપીઓએ ક્યાંથી વેપન લીધેલા, આ ઉપરાંત બીજા કોઈ આરોપીઓ હતા કે કેમ, અને આ જે થોડા કલાકો દરમિયાન તેઓ છુપાયા છે તે દરમિયાન તેમણે ગુનાને લગતા પુરાવાઓ છુપાવવાનો કે નાશ કરવાનો કોઈ પ્રયત્ન કરેલો છે કે કેમ, એ પણ વિગતો હાલ અમે શોધી રહ્યા છીએ અને ટૂંક જ સમયમાં આની આગળ કોઈ બીજી વિગતો હશે તો પણ અમે ચોક્કસપણે જણાવીશું। એકંદરે જોવા જઈએ તો આમાં રાવળવાસમાં અંદરનો બોલાચાલીનો ઝઘડો છે, જેણે થોડું વધારે ઉગ્ર સ્વરૂપ લેવાના કારણે જે 65 વર્ષના ઉંમરવાળા જે જીલુભાઈ કરીને અંકલ છે એમની ડેથ થઈ છે। પણ આ બાબતે પોલીસે ગંભીરતાપૂર્વક અને ત્વરિત પગલાં લીધેલા છે, જે એક મહત્વની બાબત છે। અને હાલમાં અહીંયા રાવળવાસમાં પણ લો એન્ડ ઓર્ડરની કોઈ સિચ્યુએશન નથી। પોલીસની આ જગ્યાએ અત્યારે સતત પેટ્રોલિંગ અને ત્યાં આગળ અમે ગાર્ડ પણ લગાડેલી છે, એટલે વિસ્તારમાં એવું કોઈ ઘટના નથી। ઝડપથી ગુનાની તપાસ આગળ વધારી અને ચાર્જશીટ કરવા માટે પોલીસ કટિબદ્ધ છે।
अच्छा मैडम, आज जेનું મર્ડર થયું જે આરોપી છે એક જ પરિવારના છે અને ફક્ત રિક્ષાનું જ પાર્કિંગની જ બબાલ હતી કે અગાઉથી કોઈ ઝઘડો ચાલતો આવતો હતો? રિમાન્ડનો એક પણ મુદ્દો છે કે આ લોકોને અન્ય કોઈ બીજા જમીનના કે બીજા કોઈ પ્રોપર્ટીના ઝઘડા હોય કે પોતાની પુશ્તૈની, કારણ કે 3 પેઢી આગળ એ સંબંધી જ થાય છે બંને, અને બધા નજીક નજીક જ રહેતા હતા. તો આ બાબતની પણ કોઈ જૂની અદાવત હોય તો એ બાબતે વધુ પૂછપરછ કરવાની ફરિયાદી તથા આરોપી પાસેથી વધુ વિગત મેળવવાની હાલ ચાલુમાં છે. અને ખાસ કરીને આરોપીને આના કોઈ એમને કોઈ વસ્તુનું જૂની વાતનું મનદુખ કે ખુન્નસ છે કે કેમ આરોપી આવું કેમ કર્યું તેની વિગતો મેળવવા માટે પણ રિમાન્ડ દરમિયાન તજવીજ કરવામાં આવશે. अहमदाबाद से सी न्यूज संवाददाता यज्ञेश गोस्वामी की रिपोर्ट। मोडासर गांव में हुए इस पारिवारिक विवाद ने पूरे इलाके को हिलाकर रख दिया है। पुलिस की तत्परता से आरोपियों को गिरफ्तार कर लिया गया है और जांच जारी है। उम्मीद है कि इस मामले में न्याय मिलेगा और भविष्य में इस प्रकार की घटनाओं को रोकने के लिए सख्त कदम उठाए जाएंगे। फिलहाल के लिए इस खास रिपोर्ट में बस इतना ही। देश दुनिया की तमाम बड़ी खबरों को जानने के लिए जुड़े रहिए सी न्यूज भारत के साथ। हर खबर आपके साथ, आपके हाथ।